ધોરણ 9 હવે આપણે રિવિઝન કરવાના છે, જેમાં ક્વેશ્ચન પેપર સોલ્વ કરીશું અને ક્વેશ્ચન પેપરની અંદર જે ક્વેશ્ચન આવશે એની સાથે થિયરિકલ પાર્ટ હું તમને સમજાવતો રહીશ. એટલે આપણે 5 થી 6 ક્વેશ્ચન પેપર મિનિમમ સોલ્વ કરીશું. પ્રશ્નપત્ર 1 વ્રજ, એમાં વિભાગ એમાં પહેલા આવે છે પેપર 1 છે ને, એમાં પહેલું આવે છે ખરા ખોટા લખો. એ નીચેના વિધાનો ખરા છે કે ખોટા. દરેક પૂર્ણાંક સંખ્યા એટલે શું? ઝેડ. ચલો, તમને એ તો ખબર છે ને. ચાલો, એ પહેલા માહિતી તમારા એક્સપ્રેશન હતી. આને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. પછી પૂર્ણ સંખ્યા કહેવાય. પછી ઇન્ટીજર એટલે પૂર્ણાંક. ક્યુ એટલે કે રેશનલ એટલે કે સમય સંખ્યા. અને પછી ઇરેશનલ રિયલ નંબર એટલે વાસ્તવિક સંખ્યા. બરાબર છે. હવે તમને અહીંયા પૂછ્યું કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણાંક એટલે શું? ઝેડ. પૂર્ણ એટલે આપણે વાત કરી છે ગાડી આમની આવી જોઈએ, કારણ n ની અંદર કઈ સંખ્યા આવે છે? 1 2 3 4 5 6 એમ. આની અંદર 0 1 2 3 4. તો આની અંદર શું નથી? 0 નથી. એટલે આ બધી સંખ્યા આમાં છે, પણ આની બધી સંખ્યાઓ આમાં આવેલી. એટલે તમે જેમ આવે કે પ્રાકૃતિક પૂર્ણ છે, હા. પૂર્ણ પૂર્ણાંક છે, હા. પૂર્ણાંક સમય છે, હા. સમય વાસ્તવિક છે, હા. પણ ઊંધું આવે તો અહીંયા તો ઊંધું આવ્યું છે. જો ઝેડ એ ડબલ્યુ છે, આ વિધાન કેવું છે? ખોટું. સમજી ગયા? ક્લિયર? બીજો પ્રશ્ન, એમાં બીજું ખરા ખોટામાં, દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે કે n એ પૂર્ણ સંખ્યા છે એટલે કે w. ટ્રુ ઓર ખરું? જો ગાડી આમ ગઈ એટલે આ વિધાન કેવું છે? ખરું. પછી નો પ્રશ્ન છે x નો ઘન માઇનસ 3x નો વર્ગ માઇનસ 4. આમાં બહુપદીનો ઘાત બે છે. સાચી વાત કે ખોટી? બહુપદીનો ઘાત એટલે શું? આમાં મોટામાં મોટો ઘાત કયો છે? 3 છે ને અહીંયા એ લોકોએ શું કીધું? જે વિધાન કેવું બતાવે છે? ખ્યાલ આવી ગયું બધાને? શું બતાવે છે? આપણો સાચો જવાબ શું આવશે? બોલો, આમાં કોઈ કઈ પૂછવું છે? ગોટ ઇટ? હવે એમાં આગળ આવે છે ચોથું, ખાલી જગ્યા પૂરો. એટલે વિકલ્પની મદદથી બહુ વિકલ્પીય પ્રશ્ન એટલે કે MCQ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. એમાં તમને આપવામાં આવે છે કે 5⁻2⁷ બરાબર ખાલી જગ્યા. આ બેનો ગુણાકાર થાય. 5 નો કેટલો ઘાત? ક્લિયર? પાંચમી ખાલી જગ્યા શું કહે છે? પાંચમી ખાલી જગ્યા p of x બરાબર 5x માઇનસ 4x નો વર્ગ વત્તા 3. આપણે p -1 ની કિંમત શોધવાની છે. લાસ્ટ સેશનમાં આપણે થોડું રિવાઇઝ પણ કર્યું હતું. -1 -1 નો વર્ગ વત્તા -5. -1 નો વર્ગ શું થશે? પ્લસ કે માઇનસ? જ્યારે પણ અહીંયા બેકી સંખ્યા હોય તો અંદર ભલે માઇનસ હોય, ઘાત અંદર શું થઈ જશે? આન્સરમાં પ્લસ. -5 -4 વત્તા 3 -9 આ બેનું માઇનસ માઇનસ એટલે પ્લસ. -9 વત્તા 3 -6. આન્સર 6 લખશો તો ખોટો આવશે. આન્સર શું આવશે? -6. અને અંદર આન્સર આપ્યો છે. છઠ્ઠી ખાલી જગ્યા એટલે છઠ્ઠો પ્રશ્ન આપણો -4 0 બિંદુ આલેખમાં ખાલી જગ્યા પર આવેલ છે. બોલો, મને કોણ કહે છે કયા ચરણમાં છે? આ કયા ચરણમાં છે? દ્વિતીય ચરણ. બીજું કોઈ? આપણે અગાડી જ્યારે થિયરી સમજાતી ત્યારે વાત કરી હતી કે જ્યારે બંને બિંદુ આપ્યા હોય ને તો જ ચરણમાં હોય. અહીંયા એક તો શું છે? હવે આ 0 છે, એનો મતલબ આ
ચરણમાં આવશે નહીં. કોઈ પણ એક જ આપ્યું ને એક્સ અને વાય, બરાબર છે. એબ્સિસા એન્ડ ઓર્ડિનેટ્સ એટલે કે કોટી અને ભુજ, એમાંથી કોટી અને ભુજ એ બેમાંથી કોઈ પણ એક નહીં આપ્યું હોય ને એ હંમેશા અક્ષ પર આવશે, નહીં કે ચરણમાં આવશે. હવે અહીંયા એક્સ આપ્યું છે ને આ નથી આપ્યું એટલે આ એક્સ અક્ષ પર આવશે. કયા અક્ષ પર આવશે? અને એક્સ અક્ષ પર બી ક્યાં આવશે ખબર છે? ઓ એક્સ ડેશ બાજુ આવશે. મને કે દે ખબર પડી ઓ એક્સ ડેશ માઇનસ છે એટલા માટે. ક્લિયર થયું બધાને? એકવાર હું ચરણની વાત પાછી કરી લઉં. કાલી ચરણ આ વાત થયેલી, બાકી તમારે બાકી. ચાલો અહીંયા આપણે રિવિઝનમાં કરાવું છું. એક્સ એક્સ ડેશ વાય આ પ્રથમ ચરણ આવે તમારું, એટલે કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ. પ્રથમ ચરણની અંદર અહીંયા પણ બધી સંખ્યા પોઝિટિવ આવશે, અહીંયા પણ બધી સંખ્યા પોઝિટિવ. ખૂણો કયો બનશે? એક્સ ઓ વાય. કયો ખૂણો બનશે? અને એના બંને સંખ્યાઓ પ્લસ આવશે. એક્સ ગ્રેટર દેન 0, વાય ગ્રેટર દેન. પછી આ દ્વિતીય ચરણ છે, સેકન્ડ ક્વોડ્રન્ટ. એની અંદર અહીંયા -1, -2, -3. અહીં માઇનસ નહીં પ્લસ એટલે માઇનસ. તો એક્સ લેસ દેન 0 એન્ડ વાય, અને ખૂણો કયો બનશે? એક્સ ડેશ ઓ. આ ખૂણો બને. પરીક્ષામાં તમને એમ પૂછાય કે એક્સ ડેશ ઓ વાય માં કયું ચરણ છે? દ્વિતીય. એક્સ ઓ વાય માં કયું ચરણ છે? ફર્સ્ટ, એટલે કે પહેલું. હવે અહીંયા તમારું -1, -2, -3. આ તમારું તૃતીય ચરણ એટલે થર્ડ ક્વોડ્રન્ટ. એમાં એંગલ કયો આવશે? એક્સ ડેશ ઓ વાય ડેશ, એટલે બંને નેગેટિવ આવશે. એટલે કે એક્સ લેસ દેન 0 એન્ડ વાય ઓલ્સો, એટલે વાય પણ લેસ દેન. ને આ તમારું ચતુર્થ એટલે કે ફોર્થ ક્વોડ્રન્ટ. એમાં શું આવશે? પ્લસ એન્ડ એક્સ ગ્રેટર દેન 0, વાય લેસ દેન 0. એક્સ ઓ વાય ડેશ એંગલ કયો આવશે? એક્સ ઓ. પણ તમારી પાસે આવું કંઈક આવે છે કે 4005 -40 0 -6. જ્યાં એક એક વસ્તુ 0 હોય ને બધા અક્ષ પર આવેલા હોય. એ કોઈ દિવસ ક્વોડ્રન્ટમાં એટલે કે ચરણમાં આવશે નહીં. તો આ જે છે અહીંયા એક્સ આપ્યું છે એટલે એક્સ અક્ષ પર છે, એટલે કે ઓ એક્સ. અહીંયા વાય અક્ષ પર છે એટલે કે ઓ. અહીંયા એક્સ અક્ષ તો છે જ, પણ એને લખીશું ઓ એક્સ ડેશ. અહીંયા વાય અક્ષ તો આવશે જ આન્સર, ઓ વાય. ગયું આટલું દિમાગમાં? આનામાંથી તમને 1 માર્ક્સનું કન્ફર્મ આવવાનું જ છે. ક્લિયર? ચલો હવે આપણે આગળ વધીએ. આપણે 6 નંબરના ક્વેશ્ચન પરથી આટલું બધું ડિસ્ક્રાઇબ કર્યું. હવે જો 7મો પ્રશ્ન તમને સમજ પડી ગઈ. વાય ડેશ ઓ એક્સ ના અંદરનો ભાગ ખાલી જગ્યા ચરણ દર્શાવે. વાય ડેશ ઓ એક્સ. હવે તમારે સિમ્પલ વિચારવાનું. વાય ડેશ એટલે પાછળ માઇનસ ને એક્સ એટલે આગળ પ્લસ. પ્લસ માઇનસ, પ્લસ માઇનસ શામાં આવે? એંગલ પ્રમાણે બી તમને કહો વાય ડેશ ઓ એક્સ. ખબર પડી ગઈ? કયું ચરણ આવશે? ચતુર્થ એટલે કે ફોર્થ ક્વોડ્રન્ટ. કયું ક્વોડ્રન્ટ? ક્લિયર? ચાલો હવે 8 નંબરની ફિલ ઇન ધ બ્લેન્ક્સ જોઈશું આપણે. 4x - 3y = k. એમાં તમને એક ઉકેલ -1 -1 આપ્યું છે, તો k શોધવાનું છે. ઉકેલનો મતલબ શું થાય કે આ 1 અને -1 જ્યારે તમે એક કિંમત એમાં મૂકો છો ને x અને y ની જગ્યા પર, તો તમારે k શોધવાનું છે. તો અહીંયા x ની જગ્યા પર શું મૂકીશું? આ x કેવા છે? આ -, +3
કે ઇક્વલ ટુ ક્લિયર. બોલો આમાં કોઈને ડાઉટ છે? શ્યોર. ચલો સરસ. 9th નંબર શું કહે છે? ખાલી જગ્યાએ થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી હતો. બોલો એવું પાક્કું? હવે ઓપ્શન માં જો તમને ખબર પડશે. ઓપ્શનમાં છે આર્યભટ્ટ, પાયથાગોરસ, યુક્લિડ. તો પાયથાગોરસ કોનો સ્ટુડન્ટ હતો? પાયથાગોરસનો સ્ટુડન્ટ થેલ્સ હતો. જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સર્ચ કરો. ચલો બધા આખું થિયરી વાંચવી પડશે તમારે. આટલું બધું ભણાયા પછી બી તમને એમ થાય કે કોણ કોનો વિદ્યાર્થી હતો. ભલતી જગ્યા પર ચોંટાડો છો. મેં ઓપ્શન આપ્યા તો તમારો જવાબ બી બદલાઈ ગયો. બેટા કષ્ટ કરો. ચલો જલ્દી જલ્દી. હવે આવી રીતે જ કરાવવું પડશે તમને. પાછું બધું રિસર્ચ કરાવી કરીને રિવિઝન કરાવીએ તો જ થશે. બોલ શું જવાબ આવે? બધા હોદો. એ લાઈન ક્યાં છે? એમને એમને અમુક જણા શું કરે કે એક્ટિંગ કરે. બધા અંડરલાઈન કરો. એ લાઈન સર્ચ કરીને અંડરલાઈન કરો. મળ્યું? 5મા ચેપ્ટરમાં છે. તમારી માહિતી માટે જણાવી દઉં. That is the power of regular, present and absent. મળ્યું? ચલો આપણે લખી દઈએ. સમય બગડશે નહીં. તમે તો શું છો એવી રીતે કરવા જઈશું આજે સાંજ સુધી એક પેપર પણ નહીં થાય. થેલ્સ, પાયથાગોરસ, થેલ્સ યાદ રાખવાનું. શ્રીયંત્રમાં કેટલા ઉપત્રિકોણ હોય છે? વાવ. 9 વાળું કોણ છે? જો 9 સમદ્વિબાજુ ત્રિકોણ હોય છે. આઇસોસેલસ. એની મદદથી 43 ઉપત્રિકોણ એટલે સબસિડરી ટ્રાયેંગલ બને છે. કેવા ટ્રાયેંગલ બને છે? 43. હા, આઇસોસેલસ કેટલા ટ્રાયેંગલ છે? 9. એટલે કે સમદ્વિબાજુ 9 છે. પણ 43 ઉપત્રિકોણનો મતલબ શું થાય? સબસિડરી ટ્રાયેંગલ એનાથી બને છે. ઓકે એવરીવન. શ્રીયંત્ર શામાંથી લેવામાં આવ્યું છે? પાછું સર્ચ કરો. તો મને કસરત કરાવ્યા જ કરીશ. પેલા બેન તો શોધતા જ નથી, એક્ટિંગ જ કરે છે. અથર્વવેદ. મળ્યું? શ્રીયંત્ર શામાંથી લેવામાં આવ્યું છે? બધું પાક્કું? ચાલો હવે 11મો પ્રશ્ન જુઓ. ઉગમ બિંદુ. ઉગમ બિંદુ એટલે ઓરિજિન ના યામ શું હશે? બરાબર છે. 0 0. 12th યુક્લિડે શાંત રેખા. યુક્લિડે શાંત રેખા એટલે કે ટર્મિનેટિંગ લાઈન કોને કહી છે? બોલો. લખી કાઢ્યો આન્સર મેં. રેખાખંડ, લાઈન સેગમેન્ટ, એને ટર્મિનેટિંગ લાઈન એટલે કે એટલે ત્યારે એને રેખાખંડ શબ્દ નહીં વાપર્યો હતો. એને શું કહ્યું હતું? એને શાંત રેખા. શાંત એટલે આપણે શાંત દશાંશ. ટર્મિનેટિંગ ડેસિમલ કોને કહે છે? કે ભાગાકાર કરતા જવાબ 0 આવી જાય છે ડિવિઝન કરતા, અને ઉપર પોઈન્ટ અટકી જાય એટલે ટર્મિનેટિંગ. એ રીતે રેખાખંડને શું કહેવામાં આવે છે? ટર્મિનેટિંગ. રેખાઓને કેટલા પરિમાણ છે? 13મો પ્રશ્ન. શું કહે છે? રેખાને એટલે લાઈનને. રેખાને કેટલા પરિમાણ? કોને યાદ છે? કેટલા? 1D 1. હવે એના પછી થોડીક માહિતી મેળવીએ. ચાલો. બિંદુ 0 ડાયમેન્શન એટલે કે પોઈન્ટ. પછી શું આવશે એની મદદથી? રેખા એટલે કે
લાઈન એટલે કે 1D. રેખા પછી શું આવશે? સમતલ, એને કહીશું પ્લેન. એમાં કેટલા આવશે? 2D. અને ઘન એટલે સોલિડ, એમાં શું આવશે? શા માટે? આમાં લંબાઈ કે પહોળાઈ કઈ નથી એટલે 0 ડાયમેન્શન. આમાં ફક્ત લેન્થ એટલે કે લંબાઈ છે એટલે 1 ડાયમેન્શન. આમાં લેન્થ અને બ્રેથ, આમાં લેન્થ, બ્રેથ અને હાઈટ, એટલા માટે એને 3 ડાયમેન્શન. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. લંબાઈ, પહોળાઈ, લંબાઈ, નથિંગ. ખ્યાલ આવી ગયું? તમને પૂછાય કે ભાઈ આવા 4 શબ્દ આપ્યા છે ને પૂછાય કે આ ચારે ચારને એમના પરિમાણ પ્રમાણે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો ચડતા ક્રમમાં કે તો આ જ છે, ઉતરતા ક્રમમાં કે તો અહીંથી આ રીતે. ક્લિયર થાય છે? એસેન્ડિંગ એન્ડ ડિસેન્ડિંગ. 14મો પ્રશ્ન, બધા ધ્યાન આપશે. x - y બરાબર 5 અને 2x + 3y બરાબર 0 -7 1 -3 2. આવો એક્ઝામમાં આપણે પણ ક્વેશ્ચન પૂછ્યો હતો કે આમાંથી આ 3 છે ને ઉકેલ છે, આ બેમાંથી, આ બેના ઉકેલ આમાંથી કોઈ પણ બે એક એક કયા છે તમારે ફાઇન્ડ કરવાના. કઈ રીતે ફાઇન્ડ કરીશું? આ x - y છે, મારે એને ધ્યાનમાં લેવાનું. હવે ધારો કે હું આ મૂકું છું -7, અહીંયા કઈ નિશાની છે? y 1, તો આન્સર શું આવ્યો? -8. બરાબર, એટલે આપણો આન્સર આના માટે આ નથી. પછી તમારે આ મૂકો -3 -2 -5, આ નથી. હવે આ x ની જગ્યા પર 7 મૂકીએ, y ની જગ્યા પર 2 મૂકીએ, આન્સર શું આવ્યો? તો ખ્યાલ આવી ગયો? આ બંને જોડાયેલા છે. એ જ પ્રમાણે આનો આન્સર શું આવશે મને કહી શકશો તમે? -3 અને કઈ રીતે? તો જુઓ, 2, x ની જગ્યા પર -3, 3 અહીંયા 2, -6 + 6, આન્સર ઇઝ. આવું તમને જોડકું આવી શકે છે. આ 14 અને 15 નંબર છે. કયો નંબર છે? 14 અને 15. સમજ પડી ગઈ બધાને? બોલો, આમાં કોઈને કોઈ પ્રશ્નાવલી નથી? તો આ 15 ખાલી જગ્યા પહેલા પેપરની આપણે કમ્પ્લીટ કરી. વિભાગ A. પછી આપણે વિભાગ 2 ચાલુ કરવાનું છે. ચલો ફટાફટ તમે આ લખી કાઢો.